દિશામાં ચાલી રહ્યા છે। વડોદરાના ખિસકોલી સર્કલ નજીક રોડ ક્રોસ કરતી મહિલાને ટ્રક ચાલકે કચડી નાખતા કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે અનેક અકસ્માતમાં કોલેજની વિદ્યાર્થીની ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજા સાથે મોત થયું। સંતોષીનગર બુડાના મકાનમાં રહેતા 32 વર્ષના કોમલબેન કલ્પેશ કુમાર જેઠવા, જેમની ઉંમર વર્ષ 32 વર્ષ હતી, તેમને ખાનગી કંપનીમાં નોકરી કરે છે। ત્યારે ગત સાંજે તેઓ નોકરીથી છૂટીને ચાલતા ઘરે જઈ રહ્યા હતા। ત્યારે ખિસકોલી સર્કલ પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા। તે દરમિયાન એક ટ્રક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઈને પડ્યા હતા। તેઓને માથા તથા પગ પર ગંભીર ઈજા પહોંચી હતી અને ટ્રક ચાલક જ તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું કરુણ મોત થયું હતું। ઘટના સ્થળે હાજર કોમલબેનના પાડોશીએ અકસ્માત અંગે તેમના પતિને જાણ કરતા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા। અટલાદરા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે ગોત્રી એસટી કોલોની પાસે ભાર્ગવ સોસાયટીમાં રહેતી 20 વર્ષની નેત્રા હિમાંશુભાઈ વ્યાસ ભાયલી ખાતે ખાનગી યુનિવર્સિટીમાં BBAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। ગત બપોરે તે ટુ વ્હીલર લઈને યુનિવર્સિટી જવા નીકળી હતી। બપોરે 1:30 વાગે તે ભાયલી જતા રોડ પરથી જઈ રહી હતી। તે દરમિયાન સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા તેનું મોપેડ ડિવાઈડર સાથે અથડાયું હતું। નેત્રાને માથામાં ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ તેનું ત્યાં પહોંચતા પહેલા જ મોત થયું હતું। પોલીસે મૃતક સામે જ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। આપણે કલાલી ફાટક ખિસકોલી સર્કલ આવેલ છે। હવે એ સર્કલ ઉપર જે બેન જે આઈસરના એક્સિડન્ટ થવાથી જે હાલમાં એક્સપાયર થઈ ગયા છે, તે બાંકોમાં જોબ કરતા હતા, છૂટીને ચાલતા આવતા હતા અને રોડ ક્રોસ કરતા આઈસરવાળાએ એમને એક્સિડન્ટ કરેલ છે। કલાલી ફાટક ખિસકોલી સર્કલ પાસે બપોરે 2:30 વાગ્યાના સમયમાં એક્સિડન્ટ થયેલ છે અને 108માં એમને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા છે। ત્યાં એમને મૃત જાહેર કર્યા છે। શું માંગ શું છે દાદા તમારી? હવે માંગ તો જો હવે એવી છે કે ભાઈ આ કોર્પોરેશનનું કામ બી ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે। જે તે અધિકારીઓ છે આજે કમસે કમ 2-3 મહિના થવા આવ્યા, પણ જે કામ લઈને બેઠા છે પૂરું થતું નથી, જેના કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે। આવા તો નાના મોટા ઘણા બધા એક્સિડન્ટો થયા। એટલે મારા એક પ્રમુખ તરીકે મારે ફક્ત એ જ કહેવાનું કે આવી રીતે ગરીબને નિર્દોષના જાન જાય છે તો થોડું ધ્યાન આપે। મારું નામ મુકેશભાઈ ગોહિલ, સંતોષીનગર પ્રમુખ।